એક બાજુ અમદાવાદમાં કાળઝાળ ગરમીનો માહોલ છે અને એએમસીના સ્વિમિંગ પૂલમાં લાંબુ વેઇટિંગ છે, ત્યારે બીજી બાજુ ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ માટે તૈયાર કરાયેલો સ્વિમિંગ પૂલ છેલ્લા 5 વર્ષથી શોભાના ગાંઠિયા સમાન છે। યુનિવર્સિટીમાં ઇન્ડોર સ્ટેડિયમમાં 7 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો પુલ હાલ ખંડેર થઈ ગયો છે। ઓલિમ્પિક કક્ષાનો સ્વિમિંગ પૂલ ધૂળ ખાઈ રહ્યો છે। 5 વર્ષ પહેલા સ્વિમિંગ પૂલ બનીને તૈયાર થઈ ગયો હોવા છતાં આજ દિવસ સુધી તેને વિદ્યાર્થીઓ કે ખેલાડીઓ માટે ખુલ્લો મુકાયો જ નથી। વિદ્યાર્થી સંગઠનોની માંગણી છે કે તાત્કાલિક આ પુલ વિદ્યાર્થીઓ માટે ખુલ્લો મૂકવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને તેનો લાભ મળી શકે। એનએસયુઆઈનો આક્ષેપ છે કે યુનિવર્સિટીના સત્તાધીશો માનીતી એજન્સીને કોન્ટ્રાક્ટ આપવા માટે હજુ સુધી વિલંબ કરી રહ્યા છે। સ્ટેડિયમ 30 કરોડના ખર્ચે બનીને રેડી થાય છે। સ્વિમિંગ પૂલ પાછળ 7 કરોડ રૂપિયા જેટલો ખર્ચો કરવામાં આવે છે, પણ એ ખર્ચો ક્યાંક ને ક્યાંક આ સ્વિમિંગ પૂલ આજે શોભાના ગાંઠિયા સમાન બની ગયું હોય તેવું દેખાઈ રહ્યું છે। આની અંદર ધૂળ ખાઈ રહ્યો છે। આ બનાવવા માટે જે ખર્ચો કરવામાં આવ્યો તો ખાલી નામ પૂરતો ટેન્ડરો પાસ કરવા માટે થવામાં આવ્યો તેવું થઈ રહ્યું છે। એક બાજુ ગુજરાતની અંદર 2030ની અંદર જ્યારે ઓલિમ્પિક જેવી ગેમ રમાવા જઈ રહી છે, ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર વાતો કરે છે કે અમે પણ ક્યાંક ને ક્યાંક ઓલિમ્પિક ગેમની અંદર ભાગ લઈશું। ઓલિમ્પિક લેવલનો સ્વિમિંગ પૂલ બનાવવામાં આવ્યો, પણ સ્વિમિંગ પૂલ કંઈ કામનો નથી। ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પણ જો સ્વિમ કરવું હોય તો બહાર જવું પડે છે। ગુજરાત યુનિવર્સિટીમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ઊભું કરી દેવામાં આવે છે, પરંતુ ત્યારબાદ એનો યોગ્ય ઉપયોગ થઈ શકે એ માટેની વ્યવસ્થા જોવા નથી મળતી હોતી। ભૂતકાળમાં આવા અનેક બનાવો બની ચૂક્યા છે, ત્યારે વધુ એક બનાવ ગુજરાત યુનિવર્સિટીનો ઓલિમ્પિક કક્ષાનો જે સ્વિમિંગ પૂલ તૈયાર કરવામાં આવ્યો છે એનું જોવા મળી રહ્યું છે। 8 વર્ષથી આ સ્વિમિંગ પૂલ બનીને તૈયાર છે, પરંતુ આપ જોઈ રહ્યા છો કે હજુ સુધી શરૂ ના થયો હોવાને કારણે ખંડેર અવસ્થામાં આ સ્વિમિંગ પૂલ જોવા મળી રહ્યો છે। આપ જોઈ રહ્યા છો કે જે સંસાધન તૈયાર કરવામાં આવ્યું હતું એ તમામ અત્યારે હાલ ધૂળ ખાઈ રહ્યું હોય અથવા તો તૂટી રહ્યું હોય એ પ્રકારની સ્થિતિ આપને અહીંયા જોવા મળી રહી છે। આ જે સ્વિમિંગ પૂલ છે અને આ જે સમગ્ર ઇન્ડોર સ્ટેડિયમ અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર કરાયું છે, એ 30 કરોડમાં તૈયાર કરવામાં આવ્યું હતું। એ પૈકી 7 કરોડ રૂપિયા તો આ આંતરરાષ્ટ્રીય કક્ષાના સ્વિમિંગ પૂલને તૈયાર કરવા માટે કરવામાં આવ્યું હતું, પરંતુ છેલ્લા 6-7 વર્ષથી બનીને તૈયાર આ સ્વિમિંગ પૂલનો અત્યાર સુધી ઉપયોગ શરૂ નથી થઈ શક્યો। ચાહે વિદ્યાર્થીઓ માટે હોય કે પછી એનો વ્યવસાયિક હેતુ સહિત આ ઉપયોગ થાય એ પ્રકારની કોઈ વ્યવસ્થા થઈ શકી નથી, અને આ સ્વિમિંગ પૂલ હાલ ધૂળ ખાઈ રહ્યો હોય તો ખંડેર અવસ્થામાં આપને જોવા મળી રહ્યો છે। સત્તાધીશો સાથે વાતચીત થઈ છે, એમાં પણ તેઓ એ કહેતા પણ જોવા મળી રહ્યા છે કે આના માટે કોઈ એજન્સી, યોગ્ય એજન્સી નથી મળી રહી કે જે આને રન કરી શકે। ગુજરાત યુનિવર્સિટી જાતે રન કરવા નથી માગતી અને એના કારણે આ સ્વિમિંગ પૂલ હજુ સુધી શરૂ નથી થઈ શક્યો। જ્યાં એક તરફ મહાનગરપાલિકાના સ્વિમિંગ પૂલમાં જવા માટે લોકોએ રાહ જોવી પડી રહી છે, અને બીજી બાજુ ગુજરાત યુનિવર્સિટીનું પોતાનું આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમિંગ પૂલ બનીને તૈયાર છે, પરંતુ એનો ઉપયોગ કોઈ કારણોસર હજુ સુધી શરૂ નથી થઈ શક્યો। કેમેરામેન મહેશ શિંદે સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ।